નમસ્તે, કેમ છો? મજામાં ને? મજામાં રહેજો તો ભણવાની મજા આવશે. જેમ કે વાત કરીએ આપણે એકાઉન્ટમાં ચેપ્ટર 3 ચાલતું હતું, જીએસટી. બોલે તો વસ્તુ અને સેવાઓનો કર પરિચય. એ ચેપ્ટરની અંદર 3-4 લેક્ચરો આપણે પૂરા કર્યા, જેમાં આપણે બધી ડિટેલ પૂરી કરી. વસિકની પ્રસ્તાવના, અર્થ, લક્ષણો, ફાયદાઓ. આજે થોડો એવો અગત્યનો પોઈન્ટ એ આપણે લેવાનો છે કે સરકાર દેશની આર્થિક જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે ટેક્સ તો ઉઘરાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રકારના ટેક્સ ઉઘરાવે છે ને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એ જે ટેક્સ ઉઘરાવે છે એ ટેક્સમાં કેવી રીતે અથવા તો કેટલા ટેક્સ ઉઘરાવે છે, કયા કયા ટેક્સ ઉઘરાવતી હોય છે. જીએસટી અમલમાં આવ્યા પછી તમારે તો એક જ ટેક્સ ભરવાનો છે, પણ અલગ અલગ સરકાર જે છે એ અલગ અલગ ભાગમાં વહેંચાયેલી છે. તો આજનો એવો નાનકડો ટોપિક પણ અગત્યનો ટોપિક એ આપણે ભણવાનો છે. આજના ટોપિકમાં એવી કંઈક વાત છે કે વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંનેની પૂર્તિ. વસ્તુ ની લેવડ દેવડ, ખરીદ વેચાણ, કે પછી સેવાની લેવડ દેવડ, અથવા તો બંને વસ્તુઓ અને સેવાઓ બંનેની પૂર્તિ. એનું વર્ગીકરણ આપણે આજે જોવાનું છે કે એ વર્ગીકરણની અંદર જ્યારે રાજ્ય હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમની અંદર જે પણ વ્યવહારો થતા હોય એ અને એમની બહાર જે વ્યવહાર થતા હોય એ, તો બંને ઉપર કેટલા પ્રકારના ટેક્સ લાગે છે, કયા કયા ટેક્સ લાગે છે એની વાત. તો આ બંનેની પૂર્તિની વાત છે કે જેની અંદર બે ભાગ પાડવામાં આવે છે. સૌથી પહેલા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ. એટલે કે રાજ્ય હોય તો એની અંદર જ વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ થતું હોય, કે પછી કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, અંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી, દીવ દમણ, પોંડિચેરી, લક્ષદ્વીપ, તો આવા જે પણ પ્રદેશો છે 7 કે 7 પ્રદેશો હોય એની અંદર જે પણ વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય એ એક આવો પહેલો ભાગ પડે છે. ત્યાર પછી બીજો ભાગ પડે છે કે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ. એટલે કે રાજ્યની બહાર વસ્તુની લેવડ દેવડ થાય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર લેવડ દેવડ થતી હોય, જેને એક રાજ્ય બીજા રાજ્ય વચ્ચે પણ લેવડ દેવડ થતી હોય એવું પણ કહી શકાય. અને એક રાજ્ય બીજા રાજ્યની સાથે લેવડ દેવડ કરતું હોય તો એ રાજ્યની બહાર જ થયું કહેવાય ને. તો આવી રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે વસ્તુ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ. તો જ્યારે રાજ્યની અંદર લેવડ દેવડ થતી હશે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર લેવડ દેવડ થતી હશે ત્યારે તમારે ત્યારે સરકાર દ્વારા, તમારે નહીં પણ સરકાર દ્વારા, તમારે તો એક જ ટેક્સ ભરવાનો ને, જીએસટી. પણ સરકાર દ્વારા બે પ્રકારના ટેક્સ જે છે એ વસૂલ કરવામાં આવે છે, ઉઘરાવવામાં આવે છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. બે પ્રકારના વેરાઓ ઉઘરાવવામાં આવે છે. ક્યારે? જ્યારે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર તમે વસ્તુનું ખરીદ વેચાણ કરો છો, રાજ્યની બહાર ક્યાંય જતા જ નથી, બધું રાજ્યમાં જ વસ્તુ ખરીદો છો. જેમ કે અમદાવાદનો વેપારી સુરતના વેપારી સાથે ખરીદ વેચાણ કરતો હોય તો આ રાજ્યની અંદર જ થયું ને. તો આવી રીતે આ રાજ્યની અંદર પૂરતી હોય ત્યારે બે પ્રકારના વેરાઓ જે છે એ લાગુ પડતા હોય છે. અને જ્યારે પણ રાજ્યની બહાર જતા રહીએ આપણે, એટલે કે અમદાવાદનો વેપારી જયપુરના વેપારી સાથે વસ્તુની ખરીદ વેચાણ કરે, જયપુર એટલે બીજું રાજ્ય, બીજા રાજ્યમાં આવે ને, રાજસ્થાન, તો રાજ્યની બહાર થઈ ગયું. તો જ્યારે પણ રાજ્યની બહાર વસ્તુની ખરીદ વેચાણ થતી હોય ત્યારે એની ઉપર એક જ પ્રકારનો ટેક્સ, એક જ પ્રકારનો વેરો સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે. અંદર હોય એટલે બે પ્રકારના વેરાઓ. તો કયા કયા બે વેરાઓ છે? તો
તો એની અંદર નંબર 1 જે છે એ કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર. ત્યાર પછી નંબર 2 રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર. આ બે પ્રકારના ટેક્સ જે છે એ જ્યારે રાજ્યની અંદર લેવડ દેવડ થતી હોય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર લેવડ દેવડ થતી હોય ત્યારે ઉઘરાવવામાં આવે છે. ઓકે, હવે આને શોર્ટમાં આપણે કેન્દ્રીય, ઓકે, બ્રેકેટમાં લખું છું. કેન્દ્ર એટલે શું? સેન્ટ્રલ કહેવાય. ઓકે, કેન્દ્રીય એટલે શું? સેન્ટ્રલ. સેન્ટ્રલ નો આ સી. ઓકે, વસ્તુઓ અને સેવાઓનો કર એ તો ખબર જ છે ને, વસ્તુઓ અને સેવાઓનો કર એટલે જીએસટી. તો કેન્દ્રીય, ઓકે, એટલે કે સીજીએસટી. બીજું રાજ્ય. રાજ્ય એટલે સ્ટેટ કહીએ આપણે. ઓકે, સ્ટેટ કહીએ તો આ એસ. અને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે તો ખબર જ છે જીએસટી. તો આ આખે આખું શું વંચાય? એસજીએસટી. તો જ્યારે પણ રાજ્યની અંદર લેવડ દેવડ થતી હોય ત્યારે બે પ્રકારના ટેક્સ સરકાર ઉઘરાવશે, વસૂલ કરવામાં આવે છે, સીજીએસટી અને એસજીએસટી. અને હા, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર લેવડ દેવડ થતી હશે ને, કેન્દ્ર શાસિત પ્રદેશ, તો એની અંદર આ સીજીએસટી તો આવવાનો જ છે, પણ એસજીએસટી ની જગ્યાએ બીજો ટેક્સ લાગે, એને યુટીજીએસટી કહેવાય. શું કહેવાય? યુટીજીએસટી. યુટી યુનિયન ટેરિટરી જીએસટી, યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. આખું એવું વંચાય, જેને કેન્દ્ર શાસિત પ્રદેશ વસે કહેવામાં આવે છે. તો તમારે યાદ શું રાખવાનું? રાજ્યની અંદર લેવડ દેવડ થતી હોય તો સીજીએસટી એસજીએસટી, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર લેવડ દેવડ થતી હોય તો સીજીએસટી યુટીજીએસટી, સીજીએસટી યુટીજીએસટી. ઓકે, એટલે ઇન્સર્ટ આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જ્યારે અંદર લેવડ દેવડ થાય ત્યારે આ બે પ્રકારના વેરાઓ ઉઘરાવવામાં આવશે, અને જ્યારે રાજ્ય અથવા તો કેન્દ્રની બહાર જતા રહીએ, બહાર લેવડ દેવડ કરતા હોઈએ ત્યારે એક જ પ્રકારનો ટેક્સ આવે છે, અને એક જ પ્રકારનો ટેક્સ જે છે એ છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર. સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કે જ્યારે રાજ્યની બહાર લેવડ દેવડ થતી હોય ત્યારે એપ્લાય થાય, અને જેને ઇંગ્લિશમાં આપણે શોર્ટમાં આઈજીએસટી ના નામ. સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડ, સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડ અથવા તો ઇન્ટ્રા પણ કહેવામાં આવે છે જેને. તો એ સંકલિત. ઓકે, પછી વસ્તુ અને સેવાઓનો કર તો ખબર જ છે જીએસટી. તો સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે બોલે તો આઈજીએસટી એ લાગુ પડે છે. તો બસ તમારે આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. મોટા દાખલાઓ પાછળના ચેપ્ટરમાં આવશે આમનોટમાં, ત્યારે ખરેખર આ વસ્તુ ઉપયોગી થશે. જો તમને યાદ નહીં રહ્યું કે રાજ્યની અંદર લેવડ દેવડ થાય છે કે રાજ્યની બહાર લેવડ દેવડ થાય છે, અને અંદર થાય તો બે પ્રકારના ટેક્સ આવે, અને બહાર થાય તો એક જ ટેક્સ લાગુ પડે. આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે, ને પછી દાખલામાં તકલીફ પડશે ને. ઓકે, એટલે કહું છું ફરી ધ્યાન રાખજો. વસ્તુઓ અથવા સેવાઓ અથવા તો બંનેની પૂર્તિ બોલે તો ખરીદ અને વેચાણ, લેવડ દેવડ જેને કહીએ છીએ આપણે. ઓકે, તો ત્યારે બે ભાગ પાડવામાં આવે છે. એક રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ હોય, અથવા તો રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ હોય. જો અંદર હશે, રાજ્યની અંદર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર લેવડ દેવડ થતી હશે તો બે પ્રકારના ટેક્સ લાગુ પડશે, સીજીએસટી અને એસજીએસટી. જો ડિટેલમાં જઈએ તો રાજ્યની અંદર હોય તો બે,
સીજીએસટી એસજીએસટી કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર હોય તો પણ બે સીજીએસટી અને યુટીજીએસટી સી એટલે શું સેન્ટ્રલ અને જીએસટી એટલે તો ખબર જ છે વસ્તુ અને સેવાઓનો કર બોલે તો કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કર એટલે સીજીએસટી પછી સ્ટેટ એસ એટલે સ્ટેટ એટલે કે રાજ્ય વસ્તુ અને સેવાઓનો કર ઇંગ્લિશમાં શોર્ટમાં એસજીએસટી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એના માટે યુટીજીએસટી યુનિયન ટેરિટરી જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બોલે તો અને બહાર લેવલ થતી હશે તો એક જ પ્રકારનો ટેક્સ સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર સંકલિત બોલે તો ઇન્ટિગ્રેટેડ ઇન્ટ્રા જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ આ મગજમાં ફિટ કરી દેવાનું છે તમારે ઓકે થઈ જશે ને ફિટ તો યાદ રાખવાનું છે નેક્સ્ટ લેક્ચર સુધીમાં તો આજના લેક્ચરમાં આટલું રાખીએ તમારે યાદ કરી દેવાનું છે બાકી આપણે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ઓકે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય સી યુ and please take care